જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કામ પતી ગયું હવે, પછી આપણે મોડું થાય હો. હા, બધું કામ પતી ગયું. જો એક સેલું હતું હંજવારીનું, એ પતી ગયું. હાલો, મારે શું વાડીના ને બધાય કામ હોય, હા એટલે આપણે નીકળીએ. કઈ વાંધો નહીં. થેલાની જ લઈ લે. થેલા લઈ લઉં અને બોલાવું લાલાને, ભલામણ તો કરી દઉં. હા, એને કહી દે એટલે ઘરે તો રહીએ. એ બટા લાલા, એ હાલ તો મારો દીકરો. આમ જો, બોલો બાપુજી. તું અહીં ઘીરે રહેજે અને હું તાર બાપુ છે ને, તાર વહુની લગનની ખરીદી કરી આવી. મારે આવવાનું, હે? મારે આવવાનું ખરીદી કરવા. મારા વહુની મારે તો આવું જ પડે. અમે તાર બાન હું બે જાય, તારે નથી આવતું. અહીં ઘરનું ધ્યાન રાખ. ના, હું નહીં, હું તો આવવાનો જ છું. પણ તને એમાં કઈ ખબર ન પડે. આ મારી વહુની ખરીદી કરવા મારે જ આવવું પડે. મારે તો હું તો આવવાનો જ છું. બટા, હું સૌને આવડી બધી ભેગી તું તારે. ઈ તું મુંજામાં, તારી વહુની ખરીદી નબળી નહીં ના થઈ. ના ના, હું તો આવવાનો જ છું. પણ અહીંયા હું તારા બાપનું ડાયટું છે. ના, થેલા ઉપાડવા તને ઉપાડવો. અરે પણ મારી વહુની ખરીદી કરવામાં મને ખબર હોય મારી વહુને શું ગમે છે ઈ તમને ખબર પડે. હું તો આવવાનો જ છું. આને સમજાવ ને કાઈ કરે. ના ના, હું તમને શું કહું છું, ભલે છોકરો ભેગો આવતો, તમને કઈ નડે છે? પણ આને ઉપાડવો, થેલા ઉપાડવા મારે, હું એમ કહું છું. અને અહીંયા હું તારા બાપનું ડાયટું અહીંયા રે ને ભાઈ, અમને બધી ખબર છે. હું નહીં માનું બાપુજી, હું આવવાનો જ છું. આને હવે એ આવવા દ્યો બાપા, ભલે આવતો. તારે કેવું છે ભલે આવતો, ઉપાડવો જ મારે ને. એ તો ઉપાડવો પડે એવી લપ ન કરો. હાલ માર દીકરા થેલા લઈ લો, હાલો. થાકી જાવ બાપુ, તમે ઉપર લેજો મને. હું આવવાનો જ છું. બાપને થકાવા તું જેલમાં છો. હું આવવાનો જ છું. તો ઘરે રે ને ભાઈ હવે અહીંયા. ના, હું ઘરે નહીં રહું. એ મુરતમાં દેકારા કરો મારી. મર હાલ મર, મોટા કરતા. હું તમને શું કહું છું? હું તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. તું તો ત્યારે જ છો. હું તો કેદુનો થેલા તો ગુડ એ ઈ દેહે દુકાન વાળો દેહે, હાલો. થાય મોરામ. આડોશી પાડોશી સાંભળે છે, આમ નો હોય. કાને નહીં ખબર પડતી હોય અહીંયા. થેલા ઉપાડો, કાને ઉપાડો. ઘરે મુઓ રે તો હું કામ છે એનું કાઈ. તો તમારાથી તો આટલું બહુની આપશે. વસ્તુ એને લેવી, એને એકને જ ખબર પડતી હશે. આ મોર થામને 30 વર્ષ નીકળી ગયા લગન ને, આપણને ખબર પડતી હોય કાઈ. પણ આવવા દે ને, તમને શું વાંધો છે? એને કાઈ કેના જોગું લેવું હોય. બાપુજી ઘર વાકી દેજો. હા વાર દે ને, કઈ પાછો ઓલે ઘરેણા રહી ગયા વહુ ના, ઈ કોક લઈ ગઈ છે. એ ભગવાન, એકાના બાપને કોઈ બધાયને હું પગી વરું, પણ એના બાપને નથી પગી. હો થાય તું આમ હાલ. સવારમાં બાટલા છટકાવો છો તમે. હું તને શું કહું છું, હા, ઓલા અદાએ માંડવાની વસ્તુ બધે લખ દીધી, કાગળિયું લઈ લીધું છે ને. ઈ માર પાસે છે, તમે ઉપાધિ કરો માં. ભૂલાય નહીં પછી એ વટાણે ખોટું અડિયા પટ્ટી થાય. કાઈ હું કોઈ ભૂલતી આઈ સૌ. અને હું તમને શું કહું છું, હા અટાણે પશ્મીના હાડી બહુ નીકળી છે. કેવી? પશ્મીના. ઈ તમને ન ખબર હોય, દુકાનમાં દેકારા કરતા ને એટલે મારે તમને અગાઉ કેવું પડે. ઈ 7000 ની આવે ને 10000 ની આવે, હા બરોબર? હા એમ. એમ કરતો તને શું ખબર પડે પશ્મીની હાડીમાં? મને આમ કરે જાણે. ઈ એમ કહે છે કે તમે બાપુ બોલતા નહીં. હા એમ. તમે હે ને માં દીકરો બે કરી લ્યો ખરીદી, જાઓ. હા બસ. હાલો. બાપુજી હા મને હવે હલાતું નથી. હે હલાતું નથી મારાથી. લે, રા મારો દીકરો થાકી ગયો. આ રોડ વાસે બેહી ગયો. એ પણ આમ જો બેટા, કેરમાં દુખાવો છે. એ માર એ ઊભી નું થાય યાર, રોડ વાસે ક્યાં બેઠું? હાલે તું નથી તો તારો બાપ ઘરે રહેવાય ને. ખરીદી કરવા મારે જવું પડે ને. ના પડી દે તને, તું ઘરે રહીને કીધું તું ને મેં. મને ઉપાડી લ્યો. એ બેટા ઊભો થા મારો દીકરો. હાલ ઊભો થાય. હવે ઊભો થાય ને કે એક જ વાહમાં મારીશ ને સાફા પાડી નાખી જાઉં હું. બાપુજી મારાથી હલાતું નથી. હું તો આડો પડ્યો, મને ઉપાડીને તમે લઈ જાઓ. મને હે ને આ પગ દુખે. નથી લગન કરવા. ના, લગન તો કરવાના. કરવા ના પડી ને. લગન તો કરવાના હે. ઊભો થાય ભૂંડું લાગે. લગન તો કરવાના, ખરીદી કરવાની. મને ઉપાડ લ્યો. હા પાડતા મારી આબરૂની પથારી ફેરવશે. ના, હું આવવાનો જ છું. ઊભું થઈ જા, ઊભો થઈ જા સાલું. આમ બેટીનું થાલ. હાલ. હા ઊભો રે, શાંતિ રાખ. પણ આટલા બધા દેકારા ન કરાય, છોકરાને તેડી લેવાય. તેડી લ્યો. આ બસ. હાલ. મારો જીવ ખાવા આવ્યો છો અહીંયા. હાસ. ત્યાં તમારો જીવ. આપણે જોવા ગટરમાં ખાનો કરી દઉં તાનો.
કર્યો ઘા કરજો જાય ઘા કેમ થાય છે હું એકનો એક શું ક્યાં ઘા કરી દેવાનો બાપુજી તમારે મને એ ખોઈરો એકનો એક નથી જોતો મારા આ બાપા. પેટી હે? કાઈ નહીં ઉપાડ લ્યો બાપુજી બાપુજી શું પેટી બાપુજી કાઈ નહીં આમ જો માર દીકરા હાજરી ગયો એમ કહેતો આ બસ. વાહ બસ હાલો હવે હાલો હાલો અરે ડિસ્કાની ક્યાં કરે છે? એક તો તેડો ડિસ્કાની ક્યાં કરે છે? બાપુ થાક ઓછો થયો એટલે ડિસ્કો કર્યો એમાં તમને આવું લાગ્યું લે ડિસ્કા કરે તેડવું તો. પણ ઈ બિસારો હરખાઈ ગયો એમાં મારું ઓલે ખોઈ. મારે વહુની ખરીદી કરો કાઈ નહીં બાપુજી ઉપાડ લ્યો આને ઓલા વેવાઈને ફોન કરી લગન જ કેન્સલ કરાવી નાખવા. કાઈ નથી કેન્સલ કરવા હાલો આમ હાલો ને હાલ હાલ કેટલીક દુકાન આ આ રે જો આય મોટા ગેટ અરે બાપુ શું થયું પાછું તારો બાપ છેડા લુએ છે. અરે પણ મારા દીકરાને શરદી કાલ કઢી પી ગયો તો એટલે કદી પી ગયો કાલ એ પણ તમને છોકરા ઉપર છોકરા કરતા લુગડા વાલા છે મારા દીકરાને શરદી થઈ તો શું કરે તો લો હાલો થઈ ગયું હાલો આવા ને આવા કા વિપલા કાકા હે આવા રવિ કઈ બાજુ ઉપડા તઈને તઈન એ આનું લગન આવ્યું છે હા, થોડીક એના ઘરનાની ખરીદી કરવા જાય છે. લગન ની ખરીદી ચાલુ કરી દીધી હવ કરવી જ પડે ને હવે હમણાં ટુકડા આવી ગયા લગન ધામે ધૂમ હે તો લાલો લગન કરશે એમ ને લાલો લગન કરશે ને એનો બાપ હપ્તા ભરશે. અને પછી મારા કાકી વહુ વાળા થઈ જાય કા તોય લે મારો ગોગો છે તો પછી વહુ નો આવે હે લાલા એક વાત પૂછું બોલ કાકા હા આ લાલાની વહુ એની જેવડી ગોઈતી છે કે પછી એ જાડિયા તારે મારા લગનમાં જમવા જવાનું તારે બીજી હાળાબાડી નથી કરવાની આવતી હો લાલા ખાલી પૂછું છું તને તું પાછો ગરમ બહુ થઈ જાવ હો પૂછે હે ખાલી. હા કેવડી છે નું કેવડી મોટી છે નાની છે ને એ બધું તારે ક્યાં કરવાનું આવે આ બહુ ગરમ હો પણ કેને ગણતરી પાઈ હતી આને ઈને સમજાતું આમ થઈએ માર ફઈએ પાઈસે ગરહુતી થોડોક છે ખારો બગડ ટાઢો રાખ. તારે સાનમુનું આવીને જમીન વહી જવાનું હો હા એ વઈ જાય હવે હા બાપુ કોક કેવી રીતે મારા હારે વાત કરવી ને જોવાય અહીંયા પ્રસંગમાં કોઈ નહીં આવે આવી રીતે બટકા ભરી લઈશ તો બાપુજી લાંબા ટૂંકી હા ક્યાં કરવાની આવે એને પણ તને પૂછે છે નથી તને શરીરના ગોદા મારી દીધા ભગવાન હવે રસ્તા વચ્ચે હું દેકારા માંડ્યા છે મને તડકો પૂછે એમાં લાગે શું એને. થઈ ગયું બાજુમાં કાકા હજી એક વાત કહું હા તમે આ લાલાના લગન કરો છો લાલાના લા મારો મગજનો બાટલો ફાટી જાય હે તું મારે બાયડી વિશેનું કાઈ બોલ માં તું ભાઈ તું તારું કામ કર મને એક તો તડકો લાગે બાપા તમે આની વાત પર ક્યાં ઉભા રહી ગયા તો તને ના પડી હતી તડકો લાગે ઘરે રે શું અહીંયા તારો ડાયટું છે આના લગન પા દાદીને ક્યાં પંચાણી કરવાની આવે મારા લગન પણ તું હમું થામા નાના મોટાનો કઈક રાખ સભ્યતા હાલી હું નીકળું છું હાલા દાદી નીકળ આમ જો બટા એ આસકા તો મારો માં અને હમણાં એક લત મારીને 10 ફૂટ સેટો નાખ દેજો આને કાઈ નત કરવું કાકા હા તમે આ લાલાના લગન શું લેવા કરો છો ઈને સમજાતું એલા ભાઈ મારે આના લગ્ન કરવા પડે નકર પછી મારી પેઢીનું હે ને નામું વરી જાય એમ છે સમજો લા દાદી તારે ક્યાં પંચાણું કન્યા કરો નીકળ દાદી જા ને રવિ તું જા એ ભાઈ રવિ તો વયો જાને માર દીકરો એ બસ લે આમ જો લાલા હા લાગી જાય લા હું ખરીદી કરવા નીકળું છું કે બાજવા નીકળું છે બા હા ઈ જાડિયાને ક્યાં પંચાયત કરવાની આવે હે મારે લગન કરવાના છે એને થોડા કરવાના છે લગન પણ પૂછે તો એમાં હું થઈ ગયો આ અડધો વ્યવહાર નહીં આવે આના હિસાબે એમ નહીં પણ એને ક્યાં પંચાણું કરવાનું આવે એ હાસી વાત છે પણ રવિ ને હે ને રવિએ તો પૂછી ગંધ કાઢી નાખી લાકડી લાવ હવે તેડવાનું મને કીધું ને મને મારતા નહીં મોઠામ અલે આને લઈને મોઠા બટા હાલ માર દીકરો આંદરી પકડી હાલો આપણે આને રે લોપ નત કરવી હાલ આમાં બાપા આમ જ કરે ઈ છે જેવો હાલ તું થાને ભાઈ હું શું કહું છું હા હું હે ઘરે જઈને રાંધીશ નહીં હું હોટલમાં લઈ જાયજો ભૂખા માર નાખવા બેયને કા શું થયું બટા શું થયું મારા દીકરાને શું છે પણ તારે હલાતું નથી મારતી દેખાડા તો કરો માં ઉભો થા કહું છું આમ જો મારા દીકરો ઊભો થઈ જા હા બાયડી થી ઘરે રે હવે આયા માણા વસારે આ મને ભૂંડો લગાડે હો પણ તેડી લ્યો ને એ તેડી લે હું નથી તેડવાનો કાઈ મને ઉપાડી લ્યો લ્યો ને છોકરાને બિસાર મને કોક ઉપાડી લે તો સારી વાત છે હવે તમારામાંથી છૂટું હું કે ન્યા તમારું ઉપર કાઈ કામ નથી આને તેડી લ્યો ને ઘરે રહી ગયા આ લોહી પીવા ભેગો ને ભેગો મુવો છો
આને પૈણાવા જ નહીં આને. બાપા હેને આ આપણો વસ્તાર છે, આટલા બધા આસકા મારો માં. અને આને ગરુથીમાં નાખ દેવાની છે. એ ઓલી શું કહેવાય દવા. તમારા જીભ ઉપર કાંટા લાગે. હું તેડાય. નક જાઉં છું ઘરે હું. એ બાપા હાલો ને ઘરે ન જાવું, હું તેડી લઉં. તેડવાનું મને નામ લીધું તું. એક પાટું મારી કહી દઉં આને. સાનો રેજા માર દીકરો હાલ હું તેડી લઈશ. હાલ તું તાર ભૂંજા તો ને હાલ હું તેડી લઈશ. એકલોય પીએ છે જી તાર પૈણાવશું તો બીજી આવશે. બધા હરખીના ભેગા થાઓ અહીંયા. એ કાઈ વાંધો નહીં. તારે રોમાં તેડી લીએ. તેડી લે. આમ જો માર દીકરો સાનો રેજા હાલ તેડી લઉં. એલા લે તો ટેકો કરો તો. ઉપર આ બાજુથી બે. સરખો હો. હાલો ભરાઈ દે ટાંગા હરખા. હાય. હાલો હાલો રેડી હાલ. હવે ઉખડતો નહીં. ભઈ નહીં ઉખડે હાલો ને. એક તમે ઉપાડો લીધો છે. હાલો મોર થાવ. હાલો આ દુકાન આવી ભઈ. બા ભૂખ લાગી મને. ભૂખ લાગી છે? હમણાં હોટલ આવશે માર દીકરા હો. એ વિપુલ કાકા કઈ બાજુ? એલા ભાઈ આના હમણાં લગન છે ને, એટલે કીધું થોડીક ખરીદી કરી આવી, વસ્તુ બધી લેવાની લઈ લઈને ટાઈમે એમ. એવું છે લગન છે આના લગન છે ને લાલાના. લાલાના. ભાઈ હા ભાઈ વાહ. તે શૂટિંગ બૂટિંગ નું કઈ ગોઠવું કે નહીં? શૂટિંગ નું ભાઈ ઈ હવે ઈ કઈ ખર્ચા નથી કરવા. શૂટિંગ તો કરવાનું. એ સૂર્યા તું શૂટિંગ નું કરસ ને? હા આ લે લે કામ થઈ ગયું લે આપણે. ભાઈ ઈ મૂકો ને ભાઈ, શૂટિંગ નું પેલા આ કરો ને તું. સૂર્યા શૂટિંગ તો કરવાનું થાય છે હો. તે કાંઈ વાંધો કરી નાખશું. શૂટિંગ તો કરવાનું થાય, પ્રી વેડિંગ કરવાનું મારે. કરવું છે? પ્રી વેડિંગ પ્રી વેડિંગ પ્રી વેડિંગ. એટલે હું એ તમને ખબર ન પડે બાપા. મને તો કઈ ખબર નથી પડતી. આમ તો અહીંયા ભેગો તડકાનો શેકાવ છું. આમાં તમને ન ખબર પડે. એ વિપુલ કાકા ઈ લાલો કે છે ની હાસુ કે છે પ્રી વેડિંગ લગન પેલા આપણે કરીને બે જણા શૂટિંગ કરીને ઈ પ્રી વેડિંગ. તમારો વખત નહોતું. એવું છે તો એમાં કેટલો ખર્ચો થાય? એમાં તો થોડોક થઈ જાય. થોડોક એટલે કેતો ખરા ને મને ખબર પડે. જો તમે ખાલી લગન કરો ને તો લગન નો ખર્ચો 40,000 રૂપિયા થાય. હા. પણ જો પ્રી વેડિંગ રાખો ને તો 80-90,000 ફોગી જાય. હાલે હાલ મોર સાબ મોર. કા જેટલા થવા એટલા થાય, પણ આપણે ઈ બસ પ્રી વેડિંગ કરવાનું પાકું ને? પ્રી વેડિંગ એ પણ આવા ઊંધા ખર્ચા કરાવવાનું ક્યાં છે ભાઈ? તારે ત્યાં તારે લપ કરવાની જરૂર હતી હવે. પણ વિપુલ કાકા એક ને એક છોકરો છે ઈ તો કરવું જ પડે ને. આખા ગામમાં લઈ આવ્યા છે ને મારે એકને નથી લેવાનું, હું તમારે એકને એક જ છું. આમ જો બેટા શાંતિ રાખ. એ આપણા લગનમાં તો આવું નહોતું, પણ આપણે એકનો એક છોકરો છે, કરવાનું થાય છે સૂર્યા. તે કાંઈ વાંધો નહીં. આ કોક તૈણ દે ને તો આને એકને દે દો. આ તારા થતા એ પણ મને હું છે એમાં? એ બાપા અરે વિપુલ કાકા તમે લગન ની ખરીદી કરવા નીકળ્યા છો કે બાજવા નીકળ્યા છો ઈ તો કયો? ભાઈ આ ખોટાનું અલા ભાઈ આ બાપાને હરખ જ નથી છોકરાનું, એકને એક જ છે. રખડો ક્યાંથી? એક તો તારો બાપ એ મારું સંપલ નીકળી ગયું. તડકાનો મથે છે. ભગવાન આને હે તડકાનો આયા હરિયું પાટી કરે છે. તમે એમ કયો છો કે હરખ નથી? હરખ નથી મને. વાવાઝોડાને ક્યાં એકને એક જ છું તમારો. એ બેટા શાંતિ રાખ. ઓય એને બાપને હરખ નથી હે? એ બેટા આવા બાપ હોય, આવા બાપ હોય. નો છે હું હરિયા પટ્ટી કરું. આવા ક્યાંય બાપ નો જોયો મેં તો. આ પરિણામ એકને એક જ છું. આ જો તો મારા બાપા ઈ ભલે ઉસો નીસો પસડે, બેટા તારા લગન ધામધૂમથી કરવા જ છે. હરખ વિના બધું ડિસ્કા કમાય. ભાઈ શૂટિંગ નું જ રાખું. તો શૂટિંગ નું તો રાખવાનું થાય બાપા, નકર હું નહીં પાડું. તો હાલ કર ભેગી નો થાલ. નહીં બાપા, હારું હારું તમે કયો એમ. કર ભેગી ના થાવાય. એ નથી ઘર ભેગીનું થાવું. વિપુલ કાકા પણ શું કરો તમે પણ? બાપો છે કોણ છે? આ કંજૂસના પેટનો છે પહેલેથી નો જ. એ તું કર એ પણ હવે આયા. તું આય. એ પણ બજાર વસારે નથી હારા લાગતા. આમ દુકાન ભેગી ના થાવ ને. ભાઈ નથી રાખવું. હાલો હાલે ખરીદી કરવી હોય તો આમ વેચી નાખો. હાલો હાલો. તો શૂટિંગ નું કેન્સલ ને લાલભાઈ? ના રાખવાનું છે. રાખવાનું. રાખવાનું હા. કીધું. જો બાપા કે તો જો તાર બાએ કીધું ને જાવ બે ખરીદી કરી આવો. જાવ. એ બાપા વાત એ તેલ લેવા ગઈ. એ બેટા ઈ આફેડો આવશે તારો બાપ. બાપા આયો વાત. એ ગુડાવ ને. બાપા ધીમે ધીમે આપણે હે ને ભરી દઈશું પૈસા, તમે ભરી દઈશું, ચિંતા ન કરો. મારે ક્યાં ભર દે. પણ મારી વાત સાંભળો, મને હે ને એક મને દિલને આમ આનંદ આવી જાય. આયા દિલ ને આનંદ તો આવો જ નહીં. પણ બાપા પણ તમે શાંતિ તો રાખો, પણ હું આટલી બધી ઉપાધિ કરો દીકરાને લગન. હાલ ભાઈ તને ફોન કરશું. હાલ જો મહિના પછી પૈસા દેવો ને લાલભાઈ તો હાલશે. 20,000 દઈ દેજો. આઈ થઈ જા. હાલો હાલો તેડું હોય ને. હાલો એલો મારે નવો અંબાડો લેવો છો. હવે બાતતા નહીં. બોલ તો ને એક ઘંટા પગ માથું ફોડ નાખી.
નહીં બોલું. ચાલ માર દીકરો મારા લગ્નમાં તો ઓલું આવવું જ જોઈએ ડ્રોન. હાલવા મંડે ભાઈ. એ લાવ હા લાવો થોડુંક લઈ લઉં હું. હવે આ ઢંગને એકને હાસવતોય ઘણું છે, હું પાડી લઉં બાપા. હા ઈ તો હસવાય જ છે હો, કાઈ નથી બોલવાની જરૂર. ક્યાં જાય છે કાકા કાકી, ક્યાં જાવ સાવા ધોમ તડકાના? અરે આ જો ને, એ અમાર લાલિયાના લગન છે, ખરીદી કરવા ગયા તા. શું કીધું? લે અમાર લાલિયાના લગન છે. એ લાલાભાઈ લગન છે. કંકોત્રીને જ જઈડી. હા ચૈડી તો છે પણ હાસુ લાલાભાઈ લગન છે. લાલાભાઈના લગન છે એટલે જો આ બધી ખરીદી કરવા ગયા તા, અને કાંઈક હે ને વાંહે રિક્ષામાં આવે હે, અને કાંઈક અમારે થોડોક માલ લેવાનો આગળ. ઠેક બીજી કઈ ખરીદી કરવા ગયા તા કે લાલાભાઈ લગનની જ ખરીદી? લાલાભાઈના લગનની જ ખરીદી બધી. હાય રે, તો તમને કઈ ખબર જ નથી? લે એલી પર તું બોલ ને, હું આવી રીતે ગોળ ગોળ વાત કરસ? એટલે શું ખબર નથી? હાસન કઈ ખબર જ નથી? એટલે અમને કાંઈ ખબર નથી. શું કહ્યું? આ ખરીદી તમારી માથે પડી. કેમ માથે પડી? એ વિપુલ કાકા, પાયલ કાકી, આ લાલાભાઈના જે લગન થવાના હતા ને, ઈ છોકરી તો બીજાને લઈને ભાગી ગઈ. હે હા એ બાપા, એ બા, મારી બાયડી ભાગી ગઈ. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું એકલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તમારે શોર્ટ વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.